गोपाल बोलो, राधा रमण हरि गोविंद बोलो। हे कृष्ण भगवान, जय श्री कृष्ण। हे कालिया ठाकर रણછોડરાય દ્વારકાધીશ। તમારી આરતી થઈ ગઈ છે હો ભગવાન। એક જ વસ્તુ માંગુ છું દર વખત કે મારા ઘરનાને છે ને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપજો, અને ખાસ કરીને મારા ભાભીને થોડીક જ બુદ્ધિ આપજો, વધારે નથી જોતું, તમારાથી દેવાય ને। જોકે અત્યાર સુધીમાં તો તમે ઘણું બધું મને આપ્યું છે, હું તમારી પાસે કંઈ માંગવાને લાયક પણ નથી। આ તો પરિવાર મારો છે એટલે ચિંતા તો મને થાય જ ને, એટલા માટે કહું છું। અને આમ પણ જ્યારથી મારા મા બાપ દેવ થઈ ગયા, મેં મારા મા બાપનું મોઢું પણ નથી જોયું। જ્યારથી સમજણી થઈ છું ત્યારથી તમારું જ મોઢું જોતી આવી છું, એટલા માટે તમે જ મારું મા અને બાપ છો। મોટા ભાઈ, હું કહેતો હતો મોટા ભાઈ, હા બોલ ને। ક્યાં આટલા ઊંડાણ પૂર્વક વિચારોમાં ખોવાઈ ગયા હતા? માનતા હું વિચારી રહ્યો હતો કે આપણી બેન હેતર કેવી કૃષ્ણ પ્રેમી છે ને। હા નહીં? સવારે ઉઠતા સુતા મારો લાલો બસ લાલાના નામનું રટણ કર્યા કરે। અને રહી વાત ભગવાનની, તો કેટલી ભોળી છે। કોઈને એવું નથી લાગતું કે આપણી સગી બેન નથી, આપણા મોટા બાપુની દીકરી છે। આપણને બે ભાઈને પ્રેમે એટલો કરે છે કે જાણે આપણે એના સગા ભાઈઓ હોઈએ ને। એ વાત તો સાચી તમારી। બેન છે પણ ભક્તિમયની સાથે આપણે બધાનું ઘરનું બધું જ ધ્યાન રાખે છે, અને ક્યાંય ઊંચ નીચ કે આ મારો સગો ભાઈ છે નથી એવું કાંઈ જ નહીં। હું પણ એ જ વિચારી રહ્યો છું, ક્યારે કોઈ વસ્તુની જીદ પણ નથી કરતી। આ મોટા બાપુને ગયા પછી એ આપણી સાથે રહે છે। ઘણી વાર મને વિચાર આવે છે કે શું વિચાર આવે છે? અરે એને કે વસ્તુ લેવી નહીં હોય, આ બધી છોકરીઓ કેવી બધી કઈ વસ્તુ પહેરે ઓઢે, આની તો કઈ જીદ જ નહીં। મોટા ભાઈ, ભગવાન સાથે નાતો જોડાઈ ગયો હોય ને, મારો લાલો જય શ્રી કૃષ્ણ કર્યા કરે, બીજું કઈ જ નહીં એના મનમાં। તમે સમજ્યા નહીં, એ આપણા બંનેનું બહુ સારી રીતે ધ્યાન રાખે છે, ખબર છે તમને? સાથે સાથે એ આપણું બહુ સારું વિચારે પણ છે કે જો હું ખર્ચો કરાવીશ તો કદાચ ભાઈને ક્યાંક પૈસામાં આમ તેમ થઈ ગયું તો આપણા ઘરના ખર્ચાઓમાંથી, બચતમાંથી, બધામાંથી એનું જે શેડ્યુલ છે એ ખાઈ ગયું તો? હા, એ વાત બી તારી સાચી છે। કદાચ એવું વિચારતી છે જ તે આપણને કહેતી નહીં હોય, પણ ઘણી વાર મને એ પણ વિચાર આવે છે। પાછો શું વિચાર આવે છે? હા તારી ભાભી એને હેરાન તો નહીં કરતી હોય ને, કારણ કે હેતલ છે ને બહુ ભોળી છે, એટલે મને ઘણી વાર એવો વિચાર આવે છે। મોટા ભાઈ, તમારા લગ્ન થયાને કેટલા વર્ષ છે? મારા લગ્ન થયાને ઘણા વર્ષ થઈ ગયા છે। તો પછી અત્યાર સુધીમાં તમને ક્યારે આ બેને તમને કે મને બેમાંથી કોઈને કાંઈ વાત કરી છે કે ભાભી આમ કરે છે કે ભાભી તેમ કરે છે? એને વાત નથી કરી। ભાભીની કમ્પ્લેન જ નથી તો પછી ભાભી એને હેરાન ન કરતા હોય, તમે આવું કેમ વિચારો છો? હું સમજતો નથી। આ તારા ભાભીના સ્વભાવને હું સારી રીતે જાણું છું, અને મારાથી વધારે તું એને ન જાણી શકે એવું? હા, ભાભીનો સ્વભાવ છે ને થોડો ગુસ્સાવાળો છે। બરાબર। એટલે મને વિચાર આવે છે કે આવું તો કઈ નહીં હોય ને। અરે તમે ખોટો વ્યાયામ કરો છો, એવું કાંઈ નથી। જો એવું હોત ને તો આટલા વર્ષમાં એકાદી વાર તો બેન આપણને કહે કે નહીં? વાત પણ ખરી છે। સારું, હું તો ભગવાન એ જ પ્રાર્થના કરીશ કે એવું કાંઈ હોવું ન જોઈએ। હા, અને હું તને શું કહું છું, ના તો ઠીક છે,
પણ લાઇટ બિલ પણ ભરવાનું છે ને ટીવી ને સોકેટ ઉપર લાઇટ બિલ મૂક્યું છે એ તું ભરતો આવજો. આજે મારા થોડુંક કામથી બહાર જવાનું છે ને એટલે એ સાઈડ જવાનું થશે નહીં, ભૂલતો નહીં. મેં ઓનલાઈન ભરી દીધું. વાહ, સાચું કહું ને તો તું હમણાં બહુ હોશિયાર થઈ ગયો છે. હમણાં એટલે હા, એટલે કે એમ તો હતો જ તે, પણ અત્યારે થોડાક આમ ઘરમાં બધું ધ્યાન દેવા લાગ્યો છે, બધા કામો તારી રીતે આટોપી લે છે. હું કહું એટલે કામ થઈ જાય છે. આખા ઘરનો એકમ એવા હા, લાડકો દીકરો છે. સુધારો આવી ગયો તારે. બાકી તો મને એમ હતું કે કૂતરાની પૂંછડી ક્યારે સીધી થશે. તમે તો કૂતરો કોણ છે, સુધારો કેમાં આવ્યો, મને જરા જણાવો તો ડિટેલમાં. ના ના, ડિટેલમાં જણાવવાની જરૂર નથી, પણ તું હા એ જ તારી ભાભી. કહું? અરે તારી ભાભીની જ વાત કરી રહ્યો છું, તારી નહીં. હા એમ તો બરાબર છે. હવે તું સારું ચા, ઓફિસ જવાનું નથી, લેટ નથી. મારે તમારી વાતોમાં તમે એટલો ઘૂસવાડી દીધો ને. હા જા, હાલો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. અરે ભાભી, તમે આવી ગયા? ફરાળ લઈ આવ્યા? ફરાર શેના માટે? તમે- હું તો પનીરનું શાક લેવા ગઈ હતી. તને ખબર ને મને પનીર બહુ ભાવે, અને આજે ઈચ્છા થઈ ગઈ એટલે પનીરનું શાક લઈ આવી. આ રેડીમેડ જ લઈ આવી. ઘરે કોણ બનાવે? ભાભી, તમને તો ખબર હતી ને કે આજે મેં ઉપવાસ કર્યો છે, અને મને એમ હતું કે તમે ગામમાં ગયા છો ને તો હારવાર આ ફરાળ ને તીખો ચેવડો ને એવું બધું લેતા આવશો. કોના માટે કર્યો છે ઉપવાસ? મારા માટે કર્યો છે. મેં કહ્યું હતું તને કે તું મારા માટે ઉપવાસ કરજે. ના ભાભી, તમારા માટે નથી કર્યો, દ્વારકાધીશ માટે કર્યો છે. તમને તો ખબર છે ને કે હું દર વખતે દ્વારકાધીશના ઉપવાસ કરું છું. હા, ખબર જ છે કે તારા છે ને આ કાયમના ધતિંગ હોય છે. આ બહારનું બધું ફરારી ને બધું ખાવું હોય ને એટલા માટે. આ થતી નથી, મારા લાલા માટે મેં ઉપવાસ. જો હું છે ને આ કઈ લાલા ફાલામાં માનતી નથી. ભાભી, આવું ન બોલો, ખોટી વાત છે આ તમારી. જો મારી સાથે છે ને આ ભગવાનની કોઈ લપ નહીં કરવાની. હું ભગવાનમાં માનતી નથી, અને મારી સામે ભગવાનની વાતો કરે ને એટલે મને ગુસ્સો આવે. અને બીજી વાત એ કે આ વોચ ક્યાંથી લાવી? ભાઈ આપી હતી. ભાઈએ આપી? હા ભાભી, મને જોવા તો તે. તારા ભાઈથી મારા માટે કોઈ દિવસ ઘડિયાળ નથી લાવતી, અને તારા માટે આટલી સારી વોચ લઈ આવ્યા. વાત છે એમની. ભાભી, સાંજે ભાઈ- ઘરે આવવા દે. પ્રેમથી આપી છે ભાઈ. હા, તો ભાઈનો પ્રેમ કોના માટે હોવો જોઈએ? ભાભી માટે. ભાઈના લગ્ન થઈ ગયા છે ને એટલે પ્રેમ છે ને બધો ભાભી માટે હોવો જોઈએ, તારા માટે નહીં. અને તને ઘરમાં બધું કામ પતાવવા કહ્યું હતું, એ પતાવ્યું? ના, હમણાં શું કરતી હતી સવારનું? આ તને કામ સોંપીને ગઈ હતી એ કામ પણ નથી પતાવ્યું? પૂજા કરતી હતી, બાકી હતી ને. પૂજા કરતી હતી. આ સવારથી કેટલા વાગ્યા? ટાઈમ જોયો તે? આ ઘડિયાળ તારી પાસે જ હતી ને? ટાઈમ જોઈ લે. અત્યાર સુધી તું પૂજા જ કર્યા કરતી હતી. શરમ નથી આવતી? આ ઘરના કામ કરવા નથી ને એટલા બધા બહાના કરવા છે. પૂજા કરતી હતી ને પાઠ કરતી હતી. જો મારી સામે છે ને આ પૂજાનું અને લાલાનું નામ નહીં લેતી, નહીં તો આ ઘરમાં રહેવા લાયક નહીં રહેવા દઉં. ભાભી, આવું શું કરવા કરો છો? જો મારી સામે છે ને ભાભી, બોલવાનું નથી. ચાલ ચાલ અંદર, ઘરના કામ પટાવ. ભગવાન, હું શું કરું ને કઈ સમજાતું નથી મને. તમે જોયું ને ત્યારે આપણી પાસે ફરાળ મંગાવ્યો, નો લાવ્યા. તમને ખબર છે હું તમારા નામના ઉપવાસ કરું છું, અને એક સમયે પણ સરખું જમવા નથી મળતું મને. તમે જ કહો, હું ભૂખી કઈ રીતે રહી શકું? લાલો, ભગવાન, તમે સાક્ષાત મને દર્શન આપ્યા. હવે તારે ફક્ત ને ફક્ત 5 જ દિવસ હેરાન થવાનું છે. એ હિંમત રાખ.
તારી ભાભીના ત્રાસમાંથી હું તને ના ઓળખાતો તો હું મોટો મોકલવામાં તને નહીં પણ લાલા, મારાથી છે ને આ ભૂખ સહન નથી થતી હવે. જો હું કંઈ ખાઈશ નહીં ને તો આમને આમ જ મરી જઈશ. મારા ભક્તો મને વધે છે અને એ ભૂખે મરે તો મારી બાળકાની મદદ લાગે. જે તો મારા ચરણે આવે છે એને અમે હંમેશા આશીર્વાદ આપે. એ ફળ નથી ખાતા, ત્રાણ નથી કર્યું છતાં તને અમીનો ઓળખાણ આવશે. અસ્તુ. વાહ દ્વારકાધીશ, વાહ, તારી લીલા તો અપરંપાર છે. આ પેલું પનીરનું શાક કેવું લાગ્યું? મેં મારા હાથેથી બનાવ્યું હતું. એ પનીરનું શાક તે બનાવ્યું હતું? હા તો એટલે જ હું વિચાર કરી રહ્યો હતો કે આ શાક આજે એટલું બધું સ્વીટ અને મીઠું કેમ લાગે છે. બહુ ભાવ્યું મને. સ્વીટ ક્યાં હતું? સ્પાઈસી હતું. ઓર્ડર તો મેં ઓર્ડર એટલે મીન્સ કે મેં અચ્છા, અરે એટલે તું શાક તારા હાથે નથી બનાવ્યું? અરે મેં જ બનાવ્યું હતું. મસાલાની વાત કરું છું કે મેં મસાલો ઓર્ડર થી મંગાવ્યો હતો ને, પેલો ખબર પેલી કંપનીનો મસાલો બહુ ફાઇન આવે એ નાખ્યો તો, એ સ્પાઈસી આવે. તમને મીઠું કેમ લાગ્યું? એટલે હું એમ કહેતો હતો કે તારા જેવું સ્વીટ લાગ્યા. તું વધારે સ્વીટ રહી ને એની વાત કરતો હતો. તો ઠીક, બાકી શાક તો હતું સ્પાઈસી. હા, એ તો હતું જ તે. ક્યારેક ક્યારેક તું કેમ સ્પાઈસી થઈ જાય છે એના જેવું. હવે એ તો શું કહેવાય, આમ નરમ ગરમ બંને રહેવું પડે, તીખાય રહેવું પડે અમુક જગ્યાએ. હા, એટલે તમારી બાબતમાં નહીં, બીજે બધે. નહીં તો પછી આ દુનિયા વાળા આપને જીવવા દે? એ વાત બરાબર છે, પણ હું તને શું કહું છું, આ હેતલ છે એ ભગવાન શ્રી કૃષ્ણની કેવી પરમ ભક્ત છે. આખો દિવસ પૂજા પાઠ કર્યા કરે છે. તો પછી આ તું એને કઈ હેરાન તો નથી કરતી ને? ના ના, કેવી વાત કરો છો? હું શું કામને હેરાન કરું? મને ખબર છે કે આ ભક્તિ ભાવ છે ને એમનામાં ક્યાંથી આવ્યા છે. આ તમારા મમ્મી એ પણ કેવા ભગત હતા. આવી રીતે આખો દિવસ ભગવાનની પૂજા પાઠ બધું કર્યા જ કરતા હતા. અને તમારા બેન એમની પાસેથી જ બધું શીખ્યા છે. હા, હું તને શું કહું, આ એ દર મંગળવારે ઉપવાસ કરે છે. તો આ એ જે કહે છે ને કે ફરાળ બરાળ કઈ કરવું હોય તો પાછી બનાવી દેજે. જો કે તું બનાવી તો દેતી જશો. એટલે કેવી વાત કરો છો? આ હવે તમે મને બધું શીખવાડશો કે ઘરમાં મારે શું કરવાનું છે અને શું નથી કરવાનું? આ હેતલબેન આવું બધું કરતા હોય તો તમને તો ખબર છે હું તો ભક્તિ ને પૂજા કરતી નથી, પણ જો એમને સારું જમાડીશ તો થોડું ઘણું પુણ્ય મને તો મળશે. એ બાને તો મારી ભક્તિ થઈ જશે ને. હા, એ વાત બી બરાબર છે. આ તો એવું નતું, પણ આ તો મને મનમાં વિચાર આવ્યો કે ભાઈ આ કળિયુગ છે તો આ શું કહેવાય, નણંદ કઈ આમ તેમ કરતી હોય તો ભાભીઓને નથી ગમતું, એટલે કદાચ જાણવા માટે મેં તને કહ્યું હતું, બીજું કઈ નહીં. ના ના, હવે મને તો છે ને મારા બેનબા સાથે બહુ ભળે છે. એ જે પણ કઈ કરે ને એ મને બધું જ ગમે. આખો દિવસ પૂજા પાઠ કર્યા કરે, ભગવાનનું નામ લેયા કરે. એમાં તો મને એટલો આનંદ થાય છે ને કે બસ એમ થાય કે ક્યારેક હું નવરી હોઉં ને તો એમની પાસે બેસી રહું અને હું એમને સાંભળ્યા કરું. એ જે પેલા ભજનો ગાય છે ને એ તો એટલા મીઠા લાગે ને કે નહીં પૂછવાની વાત. પણ શું કરું, ઘરના કામ મારે જ બધા કરવા પડે. તમારા બેન તો બિચારા પૂજા પાઠમાં હોય એટલે એમને તો ડિસ્ટર્બ ન કરાય, એટલે બધું કામ મારે એકલીએ કરવું પડે ને મારાથી ભક્તિ કે પૂજા થતી નથી. પણ ભગવાન માફ કરજે, જેટલી દિલથી થાય છે ને એટલી કરું છું. હા હા ભાઈ, ભગવાન એવું નથી કહેતા કે 24 કલાક તમે મારી પાસે બેઠા રહો. આ કોઈને મનથી લાગી જાય એ કર્યા કરે. સાચું કહું ને તો હું બહુ નસીબદાર છું કે ભગવાને આવી સરસ મજાની સમજુ બાયડી મને આપી. એટલે હું તો ધન્ય થઈ ગયો. હું તો પૂજા પાઠ કરતો નથી તો પણ મારા પર આટલા બધા મહેરબાન થઈ ગયા, એ જ વિચારી રહ્યો છું. મને પણ એ જ વિચાર આવે છે કે આ તમારા મમ્મી કરતા હતા પૂજા પાઠ, તો એનો છાંટો તમારામાં કેમ નથી? તમે જરાક પૂજા પાઠ કરી લેતા હોય, હા તમારી બેન સાથે બેસીને બે ચાર ભજન ગાઈ લેતા હોય. અને આપણે તો એક કામ કરવા જેવું છે, આપણે છે ને થોડા સમય પછી એક ભજન મંડળી ખોલી દઈશું. એટલે આપણે 3 જણા તો છે જ એમાં. બસ બસ, હા, આપણે કઈ ભજન મંડળી નથી ખોલવી. જે કરે છે ને કર દો. આપણે બધા ભજન કરશું ને તો ભૂખ્યા રહેશો,
ખવડાવશે કોણ? કમાવા જવું પડશે ને. સાચી વાત છે, પણ તમને નથી લાગતું કે હેતલબેન બહુ પૂજા પાઠ કરે છે? કાલે ઉઠીને લગ્ન કરશે અને સાસરે જશે તો ત્યાં એમને આવો સમય મળશે? હા, હવે જ્યારે એની સગાઈ થશે પછી થોડી આવું બધું કરશે. હા, અને આમ પણ એને મજા આવી કરવા દેવાનું, આપણે બીજું શું. હવે તું બેસ, મારે પણ લેટ થાય છે. સવાર સવાર તું વાતો લગાડી દઈશ ને મારે લેટ થઈ જશે. લો બોલો, વાત તમે કરતા હતા ને મને કહો છો. તમને મારા પર વિશ્વાસ નથી ને એટલે આવા બધા સવાલો કર્યા રાખો. શું કરવાનું પણ હવે? અરે તારા પર મને ગળા સુધી વિશ્વાસ છે. તું કેવી વાત કરે છે? તારા પર ભરોસો નહીં તો કોના પર ભરોસો કરું? આ તો હું ખાલી એમ જ પૂછતો હતો. બાકી ખોટું લાગ્યું તો સોરી. હા, બાય, હું જાઉં. બાય બાય, આવજો. હા. મોટા આવ્યા ભક્તિભાવ વાળું શીખવાડવા. આમને તો એમ જ છે કે એની બેન પાસે કઈ કામ જ નથી કરાવું. આખો દિવસ ભલે ભજન કર્યા કરતી. મારા જ નસીબ ફૂટેલા છે. લઈ કેમ બગા આવે છે? નીંદર આવે છે? તો પછી રાત્રે વહેલા હોઈ જતા હોય તો 2 વાગ્યા સુધી મોબાઈલ ઘૂમડો, મૂવી જોવું. હે, કેટલી વાર ના પડી છે કે રાત્રે છે ને વહેલા મોબાઈલ મૂકીને સુઈ જવાનું. પણ નહીં, રૂમમાં ગરી જાય એટલે ભાઈ નક્કી જ નહીં કેટલા વાગ્યા સુધી જાગતો હોય. તમે નવરા થઈ ગયા? કેમ? નવરો જ છું. વધારાની વાતો કરો એટલે કહું. તને છે ને 2 શિખામણના શબ્દો કહેતા હોય ને એટલે તને એવું જ લાગે કે આ ભાષણ આપે બધું, એવું લાગે ને તને? પણ ભાષણ ને ભાષણ જ કહેવાય. 2 શબ્દો કેટલા હોય? ભાઈ, તમે બોલાવી હતી મને. હા, હા, મનમાં એક પ્રશ્ન છે ને કેટલા દિવસથી પૂછું કરી રહ્યો હતો. આ તમારો હવારનો જ પ્રશ્ન છે? હા ભાઈ. હજી ન્યા જ અટકેલા છો તમે? શું થયું છે? એક મિનિટ, આ હવારનો પ્રશ્ન? હા, તને કહું ને જ્યાં સુધી પૂછીશ નહીં ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. હજી તમે ન્યા જ અટકેલા છો એમ ને? હા. શું થયું? જો હેતલ, હા, અમે જાણીએ છીએ કે તું ભગવાન શ્રી કૃષ્ણની મનથી પૂજા કરે છે. એનો અમને કઈ વાંધો પણ નથી. પણ આ તું પૂજા પાઠ કરે છે તો આ તારી ભાભી તને કઈ કહેતી તો નથી ને? ભાઈ, તમે કેમ આવું પૂછો છો? હું તને શું કહું, આ કળિયુગ ચાલી રહ્યો છે બેટા. આ અત્યારે છે ને આ નણંદ ભોજાઈ ને બરાબર બનતું ન હોય અને તું છે ને આખો દિવસ પૂજા પાઠ કરતી હોય, ઘરનું કામ કદાચ થોડું ઘણું ઓછું કરતી હશે તો તારા ભાભીને કદાચ મનમાં ખૂસતું હોય છે, કારણ કે હું એનો સ્વભાવ સારી રીતે જાણું છું. ના ભાઈ, એવું કઈ નથી. સાચું કહું ને તો ભાભી તો મને પોતાની નાની બહેન હોય ને એ રીતે સાચવે છે. કહેવાય છે ને કે પાણી માંગું ને ત્યાં દૂધ હાજર કરે છે, એવા છે મારા ભાભી. અને આ તમે છે ને આ જો નાનો સોઈ ગયો. ક્યાં પૂછ્યા? અને તમે છે ને આ ભાભીની ચિંતા ખોટી કરો છો. સારું થયું, આ તારા મોઢેથી આ વાત સાંભળીને મારા મનને શાંતિ થઈ ગઈ. હા, થઈ ગઈ. એક ગ્લાસ છાશ આપી દેજે, વધારે ઠાડું થઈ જાય. મોટા ભાઈ છે પણ મોટા ભાઈને હવારની પીન જોઈતી છે. આમ સવારની નહીં, કેટલા દીની પણ આજથી મને પીન હવારની સોટાડી. જો જે પ્રશ્ન મનમાં ઉઠતો હોય ને એનું નિરાકરણ લાવી દેવું જોઈએ. તો પછી ભાભીને બોલાવી લ્યો, વાત ના હોય તો વહીવટ કરી નાખીએ. ભાઈ શાંતિ રાખને. તને તારા ભાભીની સ્વભાવની ખબર નથી. તારી સાથે પ્રેમથી વાત કરે છે ને ભાઈ, એટલે તને એવું લાગે. મારા ભાભી છે તો મને એટલી જ ખબર હોય ને. હાથે કરીને મોટા ભાઈને સુળીઓ ન ચડાવાય ને. લગન કર્યા ત્યારના સડે. શું વાત કરો છો? તો એમ કે બે બહુ સારી રીતે રહે એમ લગન. એ તો હું જાણું છું કેવી રીતે. તમે બે મસ્ત આદુવાળી ચા પીશો તો હું હમણાં જ બનાવીને લઈ આવું. હા, વાત તે સોનાની છે. તું ફટાફટ જા અને ચા બનાવીને લાવ. અને તું છે ને ચા બને ને ત્યાં સુધીમાં તારા રૂમમાં જઈને સુઈ જા. તેમાં ત્યાં ચા બને ત્યાં સુધી રૂમમાં જવાની શું જરૂર છે? તું તો એ બોડી જાવ છે, જરા પણ શરમ જેવું છે કે? જાગી જાવ. તું સુઈ જા બેટા, તું સુઈ જા. પેટમાં દુખાનું બાનું કરીને હું આરામ કરવા તો આવી ગઈ, પણ આવી રીતે જો હું હેરાન કર્યા કરીશ ને તો મારી નરન છે ને જાતે આ ઘર મૂકીને જતી રહેશે. એમ પણ 2 વર્ષ પછી જો એને પરણાવવાની આવશે તો બધો ખર્ચો અમારે કરવો પડશે.
એના કરતાં એ ઘર મૂકીને વહી જાય ને તો સારું. અમારે એ તો શાંતિ. હાલ હું આરામ કરું. કોણ છે અહીંયા? રાજ, સાંભળો તો, અહીંયા કોઈ છે? હું તારો કાળ મુરલીધર. ખરોખર? કોણ તમે? જો જે પણ હોય આવી રીતે ડરાવો નહીં, મારી સામે આવો. હું ડરાવી નથી રહ્યો, પણ તે મારી પરમ ભક્ત મારી દીકરી હેતલને હેરાન કરી છે. તે તારી નણંદને હેરાન કરી છે તો એને બહુ ત્રાસ આપે છે. હવે હું તને નહીં છોડું. ના ના, જો હું એને હેરાન નથી કરતી. મને ખબર છે બધી કે તું એને મારી ભક્તિ કરે છે એમાં આડી આવે છે. એ તને જરા પણ નથી ગમતું. કે મારા ઉપવાસ કરે છે તો તું એને બરાબર ફરાળ પણ નથી આપતી. એને ભૂખી રાખે છે. અને આજે પણ તને પેટમાં દુખવાનું ખોટું બહાનું કરીને તું એને કામ કરવા માટે મજબૂર કરીને તું અહીંયા આવતી રહી છે. બધી વાતની મને ખબર છે. સાંભળ, તને છોડીશ નહીં. જો તમે જે પણ હોય મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. હવે પછી આવું નહીં કરું. હું હેતલબેન સાથે ક્યારેય આવું નહીં કરું. એમને જે ખાવું હોય ને હું લાવી આપીશ. અને તમે કહો ને તો હું એની પાસે કંઈ કામ નહીં કરાવું. પણ મને આવી રીતે હેરાન નહીં કરો અને ડરાવો નહીં. એ મારી પરમ ભક્ત છે અને નિસ્વાર્થ ભાવે મારી પૂજા અને ભક્તિ કરે છે. આજ પછી એને ક્યારે હેરાન નહીં કરતી. તું એની પાસે માફી માંગી લેજે અને સગી દીકરીની જેમ રાખજે. જો ફરીવાર એને ઊની આંચ પણ આવીને તો તને બાળીને ભસ્મ કરી નાખીશ. ના ના ના, મને માફ કરી દો. આવું કંઈ નહીં કરતા. હું હેતલબેનની માફી માંગી લઈશ અને એમને જે જોઈતું હશે એ લાવીને આપીશ. હું મારી સગી બેનની જેમ રાખીશ. પણ જો તમે મને નુકસાન ન પહોંચાડતા, મારી ભૂલ થઈ ગઈ. સાંભળ, મારી દીકરીને હેરાન નહીં કરે તો તને કાંઈ નહીં થાય. અસ્તુ. બચી ગયું. મારે હેતલ પાસે જવું પડશે. એને બધી વાત કરવી પડશે. મારા મગજમાં એકની એક વાત કેમ ફરી રહી છે? આ હેતલ ખુલ્લા મનથી વાત નહીં કરતી હોય એવું લાગે. કારણ કે મારી પત્નીનો સ્વભાવને સારી રીતે જાણું છું. આજે મારા લગ્નને 8 વર્ષ થઈ ગયા છે. એને રગે રગથી વાકેફ છું. મારી પત્ની હેતલને કઈ કહેતી ના હોય કેવી રીતે શક્ય બને? હેતલ કઈ વાતની ચોખવટ કરતી નથી. એમ કહે છે કે મારી ભાભી મને બરાબર સાચવે છે. સમજાતું નથી કે એટલે મને કહ્યું તો પણ આ વાત મારા મગજમાં કેમ ફરે છે. ફાલ્ગુની સાથે વાત કરું? ના, એની સાથે વાત કરીશ ને તો નાહકનો ગુસ્સો કરશે. એ ભગવાન, શું કરું કે સમજાતું નથી.
ઠીક છે, થવા દઈએ. જે થાય એ હમણાં થવા દઈએ. વાગતું માંડવે તો આવશે જ નહીં. જો ખોટું હશે તો આજે નહીં તો કાલે ખબર તો પડી જ જશે ને. જોઈએ કાળિયા ઠાકર આગે આગે ગોરખ જાગે, બીજું શું. હેતલબેન, ભાભી તમે જો મને માફ કરી દો. ભાભી મારી ભૂલ થઈ ગઈ. તમે જે સેવા ને ભક્તિ કરો છો એમાં હું તમને હેરાન કરતી હતી અને તમારી લાગણીને જે પણ કઈ ઠેસ પહોંચાડી હોય એના માટે મને માફ કરી દો. જો મારી ભૂલ. ભાભી શું થયું છે? પેલા એ તો કહો, તમે આમ ડાયરેક્ટ માફી માંગો છો. વાત શું છે મને જણાવશો તમે? મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. શું? હા, જો હું તમને જૂઠું બોલીને કે મને પેટમાં દુખે છે એમ કરીને રૂમમાં આરામ કરતી હતી. શું? એકલું આ જ નહીં, મેં ઘણી બધી વખત તમારી સાથે આવી રીતનું વર્તન કર્યું છે. મને ખબર છે કે તમે ફરાળ કર્યો હોય ત્યારે તમારા માટે સારું જમવાનું નથી બનાવી આપ્યું, અને જ્યારે તમે પૂજા પાઠ કરતા હોય ત્યારે પણ તમને હેરાન કરીને ઘરના કામો કરાવ્યા છે. પણ મને નહોતી ખબર કે આ ભગવાન આ દુનિયામાં હોય છે. હું તો એમ જ માનતી હતી કે ભગવાન જેવું કઈ હોતું જ નથી. તમારી સાથે થયું છે શું? એ વાત કરશો પહેલા તમે. એ જ આ તમારા લાલાએ મને પરચો બતાવ્યો છે. શું? હા, શું વાત કરો છો તમે? અત્યારે હું રૂમમાં સૂતી હતી ને ત્યારે મને કોઈક અવાજ આવ્યો કે હું તમારી સાથે જે કરી રહી છું ને એ ખોટું છે, અને જો હું એ બધું બંધ નહીં કરું ને તો હું કદાચ આ દુનિયામાં જીવી નહીં શકું. મારી કદાચ એવી હાલત થશે ને કે હું કોઈને પોતાનું મોઢું બતાવી શકું એમ નહીં રહું. જો મેં એમને વિનંતી કરી છે કે મારી ભૂલ થઈ ગઈ, જે પણ મેં કંઈ તમારી સાથે કર્યું છે ને એ મેં નાદાનીમાં કર્યું, પણ હવે મને સમજણ આવી ગઈ છે કે આ ભક્તિ શું હોય છે. સાચી વાત છે તમારી. હે દ્વારકાધીશ, અત્યાર સુધીની મારી હર એક વાતને તે માની છે. મેં જે પણ તમને અરજ કરી છે ને એ બધી અરજ તમે તમારી સરાખો પર રાખી છે. મેં સપનામાં નહોતું વિચાર્યું કે તમે આવી રીતે સાક્ષાત મને સંદેશો અને મારી સાથે ઊભા રહેશો. અભી એક વાત કહું તમને, અત્યાર સુધી તમે મને પારકી માની હતી. મેં ક્યારેય તમને પારકા નહોતા માની. હંમેશા મેં તમને મારી મા સમાન જોયા છે. તમને પણ ખબર છે કે નાનપણથી મેં મારા મા બાપનો પ્રેમ નથી જોયો. હા, 2 ભાઈઓ છે, પણ તમારામાં હું મારી મા ગોતતી હતી. ભાભી, જે થયું એ મારા દ્વારકાધીશે તમને દર્શન તો આપ્યા ને. સાચા દિલથી ભગવાનની માફી માંગશો ને તો મારો કૃષ્ણ છે ને માફ કરી દેશે. એ તો બધાનો હોય છે. સાચી વાત છે તમારી. કદાચ આ તમારા પુણ્યના લીધે આજે મને એમનો અવાજ પણ સંભળાય. બાકી મારા જેવા નાસ્તિકને તો ભગવાન ક્યાંથી દર્શન આપવાના. જો રણછોડરાય, હું તમારી માફી માંગુ છું. મેં જે પણ કાંઈ ભૂલ કરી છે ને એનો પસ્તાવો મને થઈ ચૂક્યો છે, અને તમે કહ્યું એ રીતે આ હેતલબેનને હવેથી હું ખૂબ જ સાચવીશ અને મારી દીકરીની જેમ એક સારા ઘરમાં પરણાવીશ. હું દ્વારકાધીશ શ્રી હેતલ, હું તારું દુઃખ ભરવા જાઉં છું. મારી ભક્તિથી પ્રસન્ન થયો કારણ કે મેં તારા મનની બધી જ વાત જાણી લીધી. આજ પછી
અને ક્યારેય કોઈ દુઃખ નહીં કરતો. અને આ હાલાહાલ સંયોગ જે મન કર્મ ને વચન મારી પવિત્ર ભક્તિ કરશે તેને હું અવશ્ય સુખ સમૃદ્ધિ અને એના દરેક દુઃખ દર્દ મટાડું. આ મારી ભક્તિ કરનારને ક્યારેય કોઈ વાતની ખોટ નહીં કરે. આ મારું અભય વચન છે. અને હવે પછી ક્યારેય મારી ભક્તને હેરાન કરી તો એનું પરિણામ મારે ભોગવવું પડે. ક્યારે નહીં, હવે એવું ક્યારે નહીં થાય. મને માફ કરી દો. જો તું એને તારી બહેનની જેમ રાખીશ તો તારું ભંડાર ઘરે બધો છે. ત્યારે એમાં ખોટ નહીં આવે. એવું જ થશે. હવેથી હું હેતલને મારી બહેનની જેમ રાખીશ. તથા હવે હેતલબેન, અહીંયા શું થયું છે અને તું કેમ રડી રહી છે? ભાઈ કઈ નથી થયું, આ તો ખુશીના આંસુ છે. શીના આંસુ? આજે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાને અમને દર્શન આપ્યા છે. મારા લાલાએ અને એને ભાભીને. શું વાત થઈ છે મને જણાવીશ? મને કે સમજાતું નથી. તારી આંખમાં આંસુ એના છે? હું કેવું હું એક્ઝેક્ટલી આમ? જોયું ને? જોયું? મેં કહ્યું હતું ને તારી ભાભીના સ્વભાવને સારી રીતે જાણતો હતો. મને શંકા હતી જ. મેં એટલે જ તને વાત કરી. પણ નહીં, તને પૂરો ભરોસો હતો તારી ભાભી. એ પણ શું અરે પણ હે? અને તે મેં જેવું ધાર્યું ને એવું જ તે કર્યું. પણ મને એમ હતું કે તારી સાથે વાત કરીશ ને તો તને દુઃખ લાગશે, એટલા માટે મેં તારી સાથે વાત ન કરી. જો જાણ્યા જાણતા મારાથી ઘણી બધી ભૂલો થઈ ગઈ છે અને એની મેં માફી માંગી લીધી છે. અને સાચું કહું ને તો તમે પણ મને માફ કરી દો. હવે પછી હું આવી કોઈ ભૂલ નહીં કરું. કેટલો વિશ્વાસ હતો અમને, ખાસ કરીને મને. મારો વિશ્વાસ તોડી નાખ્યો ને. અમને એવું હતું કે આ ઘણા સમયથી કોઈ કમ્પ્લેન કે કોઈ વસ્તુ નથી તો બરાબર ચાલતું હશે ને. મને ખબર જ હતી કે હેતલ કંઈ કહેતી નહોતી ને ત્યારથી મને શંકા હતી જ. મને એમ હતું કે હેતલે મને કહી દીધું છે કે મારી ભાભી મને નાની બહેનની જેમ રાખે છે, એટલે મેં તને પૂછ્યું નહીં. એ જ મારી ભૂલ હતી. પણ જો હવે બીજી વાર આવી ભૂલ થઈ છે ને તો ધ્યાન રાખજો, મારાથી ખરાબ માણસ બીજો કોઈ નહીં. નહીં થાય ભૂલ. ભાઈ સમજાવો ને હેતલબેન. હા ભાઈ, ભાભીથી જે થયું ને એમને સમજાઈ ગયું છે. અને ઠીક છે બેન, તું કહે છે ને તો જતું કરીએ છીએ. કહેવાય ને કે જેના પર દ્વારકાધીશ મહેરબાન હોય ને એનો ક્યારેય વાળ પણ વાંકો ન થાય. કારણ કે આપણે તો એની પાસે માગી નથી શકતા. 20 માગો ને ત્યારે 30 આપી દે એવો છે દ્વારકાધીશ. જો આપણે ભક્તિ કરીએ કે ન કરીએ એનાથી ભગવાન એવું નથી કહેતો કે તમે મારા સામે બે હાથ જોડો, પણ જે ભક્તિ કરે છે ને એના માર્ગમાં કાંટો તો ન જ બનવું જોઈએ. સમજી ગઈ છું, આ બધી જ વાત હું સમજી ગઈ છું. અને હવે પછી આવી કોઈ કમ્પ્લેન નહીં આવે. હવે તમે કમ્પ્લેન કરો કે ન કરો, પણ હવે તે જો છુપાયું છે ને તો ભાઈ દેજો બેનનો. વધે નહીં, એ તો સાવ ઓલી છે. કૃષ્ણ ભક્ત જો છે જો હા દ્વારકાધીશ છે ને એને તારા પર કૃપા કરી છે અને સારો એવો માર્ગ બતાવી દીધો. હા હવે છે ને બધા શાંતિથી અને હળી મળીને રહેજો. હા ઓલું હું કીધું હતું 20 કરો. અરે આપણે 20 માગીએ ને તો કે ને કે માગે 20 અને જે આપે 30 ને 20. બોલો જય જય દ્વારકાધીશ.